હેલો. ક્યારે વિચાર આવ્યો છે કે જ્યારે કોઈ કાયદો તોડે ત્યારે શું થાય? કોણ નક્કી કરે છે કે શું સાચું છે અને શું ખોટું? વેલ, આજે આપણે એ જ સમજવાના છીએ. આપણે ભારતના ન્યાયતંત્રની એકદમ રસપ્રદ દુનિયામાં જઈશું. એક એવી સિસ્ટમ જે આપણા બધાના અધિકારોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે. તો જુઓ, આજે આપણે શું જોવાના છીએ. પહેલાં તો આપણને ન્યાયતંત્રની જરૂર જ કેમ છે, પછી આપણી કોર્ટ કેવી રીતે ગોઠવાયેલી છે એનું આખું સ્ટ્રક્ચર સમજીશું. પછી દીવાની અને ફોજદારી કાયદા શું છે, એફઆઈઆર કોને કહેવાય, અને છેલ્લે દરેક સુધી ન્યાય કેવી રીતે પહોંચે એના પર વાત કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો અને એકદમ બેઝિક સવાલ, આપણને આ આખી સિસ્ટમની, આ ન્યાયતંત્રની જરૂર જ શું છે? જરા વિચારો, જ્યારે કોઈ નિયમ તોડે, કોઈ કાયદાનો ભંગ કરે અથવા કોઈના હક છીનવી લે, ત્યારે શું? ત્યારે આપણને એક એવી સિસ્ટમ જોઈએ જે કોઈનો પક્ષ લીધા વગર, એટલે કે નિષ્પક્ષ રહીને ઝઘડા ઉકેલે અને જેની ભૂલ હોય એને સજા આપે. બસ આ જ કામ છે ન્યાયતંત્રનું. ચલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈએ કાયદો તોડ્યો. હવે શું? તો બસ ત્યાંથી જ એક પ્રોસેસ શરૂ થાય છે. એક એવી પ્રક્રિયા જેનો મુખ્ય હેતુ છે સત્યને બહાર લાવવાનો અને જે સાચું હોય એને ન્યાય અપાવવાનો. અને આ આખી પ્રોસેસ ચલાવવા માટે જ આપણા દેશમાં કોર્ટ એટલે કે અદાલતોની એક આખી સિસ્ટમ બનેલી છે. ચાલો જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. ઓકે, તો હવે વાત કરીએ ભારતીય ન્યાયતંત્રના સ્ટ્રક્ચરની. આખું માળખું કેવું છે એને સમજવાની સૌથી સહેલી રીત છે એક પિરામિડ. હા, પિરામિડ જેવું જ છે, જેમાં અલગ અલગ લેવલ પર જુદી જુદી કોર્ટ હોય છે અને આ બધી જ એકબીજા સાથે કનેક્ટેડ છે. આ જુઓ, આ છે આપણું ન્યાયનું પિરામિડ. એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે નહીં? સૌથી નીચે એટલે કે પાયામાં છે તાબાની અદાલતો. મોટાભાગના કેસ અહીંથી જ શરૂ થાય છે. એની ઉપર આવે વડી અદાલતો અને છેક ટોચ પર શિખર પર બેઠી છે આપણી સર્વોચ્ચ અદાલત. આખી સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે. હવે વાત કરીએ પિરામિડની ટોચની. અહીંયા છે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, જે નવી દિલ્હીમાં છે. આ દેશની સૌથી મોટી કોર્ટ છે. એનો ચુકાદો એ ફાઇનલ હોય છે. બસ એની ઉપર કંઈ નહીં. એ જે કહે એ દેશની બીજી બધી કોર્ટે માનવું જ પડે. અને હા, એ આપણા બંધારણની પણ રક્ષક છે. પિરામિડમાં વચ્ચેનું લેવલ જોઈએ. અહીં આવે છે હાઈકોર્ટ, જેને આપણે વડી અદાલત કહીએ છીએ. સામાન્ય રીતે દરેક રાજ્યની પોતાની હાઈકોર્ટ હોય છે. જેમ કે આપણી ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં છે, ખબર છે ને? એનું કામ શું? તો જે નીચલી કોર્ટ હોય એના ચુકાદા સામેની અપીલ અહીં સાંભળવામાં આવે છે. એટલે એ નીચેની કોર્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે એક બ્રિજ, એક કડી જેવું કામ કરે છે. અને હવે આવીએ પિરામિડના પાયા પર. અહીં છે તાબાની અદાલતો. આ એટલે આપણા જિલ્લા અને તાલુકા લેવલની કોર્ટ. સાચું કહું ને તો મોટાભાગના લોકો માટે ન્યાય મેળવવા માટેનો આ પહેલો દરવાજો છે. મોટાભાગના કેસની શરૂઆત જ અહીંથી થાય છે અને ઘણા બધા કેસ અહીં જ પતી પણ જાય છે. ઓકે, તો કોર્ટનું સ્ટ્રક્ચર તો સમજાઈ ગયું. પણ હવે સવાલ એ છે કે આ કોર્ટમાં કેવા કેસ ચાલે છે? તો જુઓ, મુખ્ય રીતે કાયદાને બે ભાગમાં વહેંચી શકાય. એક છે દીવાની કાયદો અને બીજો છે ફોજદારી કાયદો. અને હા, આ બંને એકદમ અલગ છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે એક્ઝામ્પલ. દીવાની કેસ એટલે શું? તો કે જમીન, મકાન કે પૈસા મિલકતને લગતા ઝઘડા, બે લોકો કે બે કંપનીઓ વચ્ચેના વિવાદો. જ્યારે ફોજદારી કેસ એટલે ગંભીર ગુના, જેમ કે ચોરી, લૂંટ, મારામારી કે ખૂન. આ એવા ગુના છે જે આખા સમાજની વિરુદ્ધના ગણાય છે. ચાલો આ તફાવતને થોડો વધુ ઊંડાણથી સમજીએ. દીવાની કાયદાનો મેઇન ગોલ શું? જે વ્યક્તિને નુકસાન થયું છે એને વળતર અપાવવાનું, એના હકનું રક્ષણ કરવાનું. જ્યારે ફોજદારી કાયદાનો હેતુ છે ગુનેગારને સજા આપવાનો, જેથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થા બની રહે. બીજો મોટો ફરક એ છે કે દીવાની કેસ જે પીડિત વ્યક્તિ છે એ પોતે શરૂ કરે છે, જ્યારે ફોજદારી કેસમાં સરકાર ફરિયાદી બને છે, કારણ કે એ આખા સમાજ વિરુદ્ધનો ગુનો છે. તો આપણે ફોજદારી કેસની વાત કરી, પણ આ કેસ શરૂ કેવી રીતે થાય છે? એનો પહેલો સ્ટેપ શું છે? વેલ, ન્યાય મેળવવાના રસ્તા પરનું સૌથી પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગલું છે એફઆઈઆર. તમે આ શબ્દ બહુ જ સાંભળ્યો હશે. ચાલો આજે સમજીએ કે આ એફઆઈઆર છે શું. એફઆઈઆર એનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ.
નામ પરથી જ ખબર પડે છે. જ્યારે કોઈ ગુનો બને ત્યારે એના વિશે પોલીસને જે સૌથી પહેલી માહિતી આપવામાં આવે, પછી ભલે તમે મોઢે કહો કે લખીને આપો, બસ એ જ છે એફઆઈઆર. અને જેવી એફઆઈઆર નોંધાય એટલે પોલીસની તપાસ ઓફિશિયલી શરૂ થઈ જાય. તો પ્રોસેસ કેવી રીતે આગળ વધે છે? જુઓ. પહેલા ગુનાની જાણ થઈ એટલે પોલીસે એફઆઈઆર નોંધી. એ પછી પોલીસ પોતાની તપાસ શરૂ કરે છે, પુરાવા ભેગા કરે છે, લોકોની પૂછપરછ કરે છે અને જ્યારે એમની તપાસ પૂરી થાય ત્યારે તેઓ એક ચાર્જશીટ તૈયાર કરે છે, જેમાં આરોપી વિરુદ્ધના આરોપો હોય છે. અને આ ચાર્જશીટ તેઓ કોર્ટમાં જમા કરાવે છે. બસ અહીંથી કોર્ટની કાર્યવાહી શરૂ થાય. પણ એક મિનિટ, ન્યાયતંત્રનું કામ ખાલી ગુનેગારોને સજા આપવાનું જ નથી. સૌથી મોટી વાત એ છે કે ન્યાય દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ, એ પણ સરળતાથી. અને આ માટે જ આપણી સિસ્ટમમાં કેટલીક ખાસ વ્યવસ્થાઓ પણ છે, જેથી સામાન્યમાં સામાન્ય માણસને પણ ફટાફટ અને સસ્તો ન્યાય મળી શકે. એમાંની જે એક સરસ વ્યવસ્થા છે, લોક અદાલત. નામ જ છે, લોકોની અદાલત. આ એક એવી જગ્યા છે જ્યાં કોર્ટની જેમ લાંબી કાર્યવાહી નથી થતી, પણ બંને પાર્ટીઓને સાથે બેસાડીને સમાધાન કરાવવામાં આવે છે, એકદમ શાંતિથી. મોટર એક્સિડન્ટના કેસ હોય, લગ્નના ઝઘડા હોય કે મિલકતનો નાનો મોટો વિવાદ હોય, આવા કેસ અહીં ફટાફટ અને બહુ ઓછા ખર્ચામાં પતી જાય છે. તો લોક અદાલતના ફાયદા શું? એકદમ ક્લિયર છે. પહેલું તો સમય બચે, પૈસા બચે અને સૌથી મોટી વાત, આમાં કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. બંને પક્ષ માટે એક વિન વિન સિચ્યુએશન જેવું છે, એક સુખદ સમાધાન. એનાથી સંબંધો પણ બગડતા નથી. અને હા, એવું ના સમજતા કે આ ખાલી સમાધાન છે. એના ચુકાદાને રેગ્યુલર કોર્ટના ચુકાદા જેટલી જ કાયદાકીય વેલ્યુ મળે છે. બીજું એક બહુ જ પાવરફુલ ટૂલ છે, જાહેર હિતની અરજી. શોર્ટમાં કહીએ તો PIL. હવે આ શું છે? માની લો કે કોઈ એક એવો મુદ્દો છે જે ખાલી એક વ્યક્તિને નહીં, પણ આખા સમાજને, આખા વિસ્તારને અસર કરતો હોય. જેમ કે પ્રદૂષણનો પ્રોબ્લેમ હોય કે પછી કોઈ વિસ્તારના લોકોના મૂળભૂત હકોનું શું થતું હોય. તો આવી સ્થિતિમાં કોઈ પણ નાગરિક, જી હા, કોઈ પણ નાગરિક કે સંસ્થા સીધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ સામાન્ય માણસના હાથમાં રહેલું એક મોટું હથિયાર છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આપણું ન્યાયતંત્ર ફક્ત કાયદાનું પાલન કરાવતી એક સંસ્થા નથી, એનાથી ઘણું વધારે છે. એ આપણી લોકશાહીનો એક મુખ્ય આધારસ્તંભ છે, એક પિલર છે. એ સરકાર પર પણ નજર રાખે છે અને એ પાક્કું કરે છે કે દરેક નાગરિકને પોતાના મૂળભૂત અધિકારો મળે અને એનું રક્ષણ થાય. અને આ બધી સમજ આપણને અંતે એક સવાલ પર લાવીને ઊભા રાખે છે. એક એવી સિસ્ટમ જે આપણને આટલી બધી સુરક્ષા આપે છે, એની સ્વતંત્રતા જાળવી રાખવી પણ જરૂરી છે, બરાબર ને? તો એક જાગૃત નાગરિક તરીકે એને સ્વતંત્ર રાખવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે? આ સવાલ પર વિચાર જરૂર કરજો. ફરી મળીશું.